લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર પોલીસનો પોલીસ પ્રજાનો મિત્ર છે એવો અભિગમ ફરી એકવાર સાર્થક થયો છે। મોડી રાત્રે ઘરેથી રિસાઈને નીકળી ગયેલી 12 વર્ષની માસૂમ દીકરીને છાણી પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે અમદાવાદમાંથી હેમખેમ શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે। માહિતી મુજબ ધોરણ 6માં ભણતી આ દીકરી રાત્રે લગભગ 12:30 વાગ્યે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી। દીકરી ફોન પણ ઉપાડતી ન હોવાથી પરિવાર ભારે ચિંતામાં મુકાયો હતો અને છાણી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી। પોલીસે તાત્કાલિક મોબાઈલ લોકેશનના આધારે તપાસ શરૂ કરી। લોકેશન પહેલા વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં અને પછી અમદાવાદ એક્સપ્રેસવે તરફ જતું જણાતા પોલીસની ટીમ માતાપિતાને સાથે રાખીને અમદાવાદ પહોંચી હતી। અંતે અમદાવાદના CTM 4 રસ્તા પાસે પોલીસે દીકરીને સુરક્ષિત રીતે શોધી કાઢી હતી। બાદમાં બાળકીનું કાઉન્સેલિંગ કરીને તેને તેના પરિવારને સોંપવામાં આવી હતી। પરિવારે વડોદરા પોલીસની ઝડપી કામગીરી માટે આભાર વ્યક્ત કર્યો છે। आज रोज रात्रि सुमार छोकरी ने जमवाना टाइम में थोड़ो रात्रे ठप्पो आप्यो तो भणवा बाबते के तू भणवा खूब बाची छू आ छो रात्रे थोड़ું माठું लागी गयो तो रात्रे 12:30 एकना अरसामां एक घर छोड़ीने નીકળી ગઈ મારી દીકરી। तो પછી આજુબાજુ તપાસ કરવા છતાં ના મળી તો પછી મેં છાણી પોલીસ સ્ટેશનનો સહારો લીધો અને એમાં ભાવેશભાઈ અને પ્રજાપતિ સાહેબને મેં અરજી કરી કે સાહેબ આવી રીતે અમારી 13 વર્ષની બેબી છે, થોડો ભણવાનો ઠપકો આપ્યો એ માટે ઘર છોડીને નીકળી ગઈ છે। એટલે એ લોકોએ પછી મોબાઈલ નંબરને માગ્યું અને પછી અમારી બધી ડિટેલ એ કરીને પછી મોબાઈલ નંબર ટ્રેસ કરી અને તૈયારી પછી એમની જીપ ગાડી અને પછી અમને કંઈ જવાબ બેસી જાવ બરાબર। પછી એમની જીપ ગાડી દ્વારા આ બાજુ ડુમાળ બાજુ અને બધે ફર્યા અને પછી છેલ્લા સાહેબ અમદાવાદ બાજુથી અમારી છોકરી સાહેબ એમને પ્રાપ્ત થઈ ગઈ। અમદાવાદ લોકેશન ટ્રેસ કર્યું અમદાવાદમાં, પછી અમદાવાદથી અમારી છોકરી મળી ગઈ। તો છાણી પોલીસ સ્ટેશનનો ખરા દિલથી આભાર માનું છું કે જે મારી છોકરી અમને સહી સલામત અમને પાછી અપાઈ દીધી। બહુ ખૂબ ખૂબ આભાર। ગઈ રાત્રે આપણે મારા ઠાકોરભાઈના બેબી પ્રાચીબેન એ લગભગ 12:30ની આસપાસ ઘરથી કંઈક ભણવા બાબતે ઠપકો આપ્યો હતો તો એ કંઈક ગુમ થઈ ગયા હતા અને મને મારા ઘરે આવ્યો પછી મારો કોન્ટેક્ટ કર્યો મને કે ચાલો આપણે આવી રીતે શોધવા જઈએ। તો આપણે અહીંયા છાણી પોલીસ સ્ટેશન આગળ આવ્યા અને આપણે પ્રજાપતિ સાહેબ અને ભાવેશરનો અમે અરજી આપી અને અરજી આપી બદલ તેઓએ કામગીરી તાત્કાલિક ધોરણે ફોન ટ્રેસિંગ અને શોધવા ગયા। પહેલાં તો અમે એરપોર્ટ જે છે ત્યાં આગળ શોધવા ગયા, પછી એરપોર્ટનું લોકેશન આગળ ગયું તો કરજણ લોકેશન પર અમે આગળ ગયા, કરજણથી એની આગળ ગયું તો એની આગળ ગયા, લગભગ એમની જ બસમાં ગયા હતા, એમની જ ગાડીમાં ગયા હતા, સાહેબ જોડે હતા। અને પછી આવતા ટાઈમ પર પણ સાહેબે ઘણી બધી મદદ કરી અને સખત મહેનત 13 વર્ષની છોકરી માટે એમને કરી છે અને એ મારી ભત્રીજી જ થઈ અને એ બદલ ખૂબ ખૂબ એમનો આભાર માનું છું। અને એનું કામ ને ડેડિકેશન બહુ જ નેક્સ્ટ લેવલનું છે અને જે ટાઈપનું એ લોકોએ મહેનત કરી રાત્રે એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું। અને સખત મહેનત કરવા છતાં બી એ લોકો હાર ના માન્યા અને એ મોબાઈલ ટ્રેસિંગને લઈને એ જે એક્ટિવિટીની અંદર જે ઇન્વેસ્ટિગેટ કર્યું ઓવરઓલ ઓપરેશનમાં એ બહુ જ કાબિલે તારીફ હતું। સાહેબ સલામ તમને। અને પછી છેલ્લે એન્ડ મુમેન્ટ પર લગભગ અમદાવાદનું ટ્રેસિંગ મળ્યું CTM વિસ્તારમાંથી, પછી અમે શોધવા ગયા એ બેબીને અને પછી ત્યાં આગળ એ જ લોકેશનમાં હજી બેબી અમારી પ્રાચી અમને મળી ગઈ। એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। સાહેબનું કામ એક નંબર અને એક ડેડિકેશન એક નંબર કામ છે અને ભાવેશભાઈનો ખૂબ પોતાની ગાડી લઈને આ સપોર્ટ કરે બદલ થેન્ક યુ સો મચ।